પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આ સમમાં શું કીધું છે ભાઈ? નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. બરાબર. ધ ફોલોઈંગ ટેબલ ગીવ ધ લિટરસી રેટ ઓફ 35 સિટીઝ. ફાઇન્ડ ધી મીન ઓફ લિટરસી રેટ. બરાબર, મીન ફાઇન્ડ કરવાનું છે. ગુજરાતીમાં કહું તો મધ્યક ગોતવાનો. મધ્યકની 3 રીત છે. એક તો FIXI, એક FIDI અને એક FIUI. બોલો કઈ રીતનો ઉપયોગ કરશું? કઈ ચોખવટ ન કરીએ તો UI. કઈ કરવાની? તમને ફોર્મ્યુલા ભૂલાઈ ગઈ. શું હતી? એ ઉભાઈ રહો બળિયા બ્રુપ. હાલો શું છે? એ આ ગદી જાય છે લા. હાલો શું છે ભાઈ? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા. બરાબર છે ને? ઠીક. હા એલા ભાઈ, આ તો મને ભૂલાઈ જાય. હું અભણ માણસ, તમને બધાને ખબર. એલા ભાઈ આપણને કઈ આવડે? હવે અહીંયા FI આપણને આપેલું છે. ટોટલ કરતા જઈએ. મને આવડે નહીં શીખવાડવાનું. અહીંયા શહેર આપ્યા છે. કેટલા સિટીઝ કીધા? ટોટલ કરાય? નો કરાય. ડાયરેક્ટ હું મૂકી દેવાનું. સમજાણું ને? સમય બચાવાય. ખોટું હું ટોટલ કરવા જાય. હવે XI બહુ આવડે નહીં, હું તો અભણ. શું કરવાનું XI ગોતવા માટે? આ બેનો ટોટલ એના બોલો 45 ને 55 કેટલા? 45 પ્લસ 55 100 થાય. એના અડધા 50. હવે કેટલાનો ગેપ છે? 45 થી 55, 55 થી 65, 10 નો ગેપ. 10 ઉમેરી. હાલો 50 માં 10 નાખો. પછી હવે UI. બરાબર ને? શું ફોર્મ્યુલા UI ની? XI માઇનસ A છેદમાં H. કોઈને કઈ ડાઉટ? એ ક્યાં લેવાનો? ક્યાં લેવાનો? અહીંયા જ લઈ લેવાનો. હા કે ના? જ્યાં એ હોય અહીંયા હું મૂકવાનું? પછી ઉભા રહો 1 2 3 અને હાલો આગળ વ્યા જાય. હવે શું કરવાનું? FI આ છે UI. બરાબર ને? અને આવડું આ છે FI. બહુ આવડે નહીં. 3 ગુણ્યા 0. વાહ મારા હીરો. હાલો 10 એકા. ઓકે 11 દુ 8 તેરી 24 3 ચોકુ. હાલો જરાક ધ્યાન રાખજો. જગતની માલિપા બેઠેલા મારા બહેનો અને ભાઈઓ, જરાક ધ્યાન રાખજો. તમારે કોઈ નથી બોલવાનું. ઓલા ક્લાસમાં બેઠેલી બહેનો, મેં બાવણું ખોલ નાખ્યું છે. મને તમારો અવાજ આવવો જોઈએ. બરાબર ને? હાલો 0 + 2 કેટલા થાય? હા આવી ગયા. બરાબર રેવા દો, બીજા બધા થાકી જાય. હાલો 0.2 એટલે 2 2 ને 4 6 6 ને 2 8. હવે જો ભાઈઓ બોલે 1 ને 2 3 ને 2 5 ને 1. હાલો ડન થઈ ગયું? હા કે ના? ઓકે. હવે ફોર્મ્યુલામાં તમારે બધી વેલ્યુ મૂકવાની. મને આવડે નહીં. ધ્યાન રાખજો. બોલો 1 કાકા કેટલા? એ કેટલા? FIUI 68 આવડા 35. બધાય વચ્ચે ગેપ 10 નો. બેનો તમે નહીં બોલતા, તમ તાર હાલશે. ખાલી જુઓ. હાલો 5 દુ 10 5 સત્તા 35 5 2 જા 10 5 7 જા 35. આગળ વ્યા જઈએ. 50 એમનો વત્તા 68 ગુણ્યા 2 કરી નાખીએ. 2 8 16 વધી પડી 1 6 દુ 12 ને 1 13 136. કોઈને કઈ ડાઉટ? એના છેદમાં કેટલા? 7. હવે ભાગાકાર કરું છું. મને આવડતું નથી, જરાક શીખવાડજો. 136 ભાગ્યા 7 7 એકા 7. 13 માંથી 7 જાય. હા મુબીન ઉપરથી ઉતાર્યા 6. ધ્યાન હતું એમને? હાલો પછી 7 9 63 3 વધે પોઈન્ટ મૂકીને 0. પછી 7 5 35 7 ચોક 28. બરાબર ને? હાલો 1 મિનિટ. કેટલા? અહીંયા હું લખું છું. 30 માંથી 2 જાય 28 જાય એટલે કેટલા વધે? પછી 0 7 દુ આગળ કેટલા વચ્ચે 6. હજી 0 મૂકી દે. 7 8 56. હવે આગળ નથી વધવું. બરાબર ને? કેટલો જવાબ આવ્યો ભાઈ? 50 પ્લસ 19.428. 50 માં 19 નાખો. 69 69.428. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? પાકું? ઓકે. હાલો જરાક ધ્યાન રાખજો. એના પછીનો સમ. હાલો ભાઈ મધ્યક ગોતવાનો કીધો છે. મીન. બરાબર ને? નીચે આપેલા માહિતી પરથી ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક શોધો.
following absent record of the 40 students of the class of a class find the mean number of days a student was શું કહેવાય કે absent હાર કરતા જાશો બરાબર ને બધાને હવે આવડવું જોઈએ નો આવડે એ જોતા જાય બાકી બધા શું કરે હા ક્યાં જાતે કરવાનું છે ક્યાં મારી સાથે લખવાનું છે પણ બધાની પેન હાલવી જોઈએ કોઈ અવાજ નથી કરવાનો હાલો ધ્યાન રાખો ખાલી હિન્ટ આપી દઉં સમજી લ્યો જરાક અહીંયા બેટા ગેપ સરખો નથી 0 થી 6 6 નો ગેપ છે 6 થી 10 4 નો ગેપ પેલામાં 6 નો ગેપ બીજાનો કેટલાનો ગેપ 4 નો 10 થી 14 4 નો ગેપ 14 થી 20 6 નો ગેપ 20 થી 28 8 નો ગેપ ગેપ કેવો છે અલગ અલગ હમણાં કરવો નથી ચલો હું કરાવું ધ્યાન રાખો પછી લખી લેજો અહીંયા ધ્યાન રાખો આ સમ બે રીતે થાય ક્યાં તો FI XI ની રીતે કરી શકાય કે FI DI ની રીતે કરી શકાય બોલો કઈ રીતે કરવી FI DI વધારે કહે છે XI તું જ કેસ તું XI ની રીતે કરી નાખ હાલો XI બધાયનું ધ્યાન અહીંયા હું કરાવું છું કઈ કોઈ નથી કરવું જરાક સમજી લો પછી કરજો 0 + 6 એટલે 6 6 ના અડધા 3 બધાયમાં ટોટલ કઈને અડધા કરવા પડશે 6 થી 10 16 16 ના અડધા 8 10 ને 14 24 ના અડધા 12 14 ને 20 કેટલા થાય 34 34 ના અડધા થાય 17 20 અને 28 48 48 ના અડધા 24 38 અને 28 અને 38 થાય 76 30 ને 20 50 ને 8 ને 8 16 એટલે 60 ને 68 થાય ભાઈ હા 68 થાય 68 ના અડધા કેટલા થાય તો કે 34 હજી એક વખત જોઈ લે હા 66 થશે 8 ને 8 16 3 ને 3 6 અને એના અડધા કેટલા થશે 33 38 અને 40 કેટલા થાય હે 78 બરાબર ને 78 એના અડધા કેટલા થશે 39 હાલો કોઈને કઈ ડાઉટ કઈ ભૂલ નથી લાગતી ને ભૂલ લાગતી હોય તો કહી દેજો હવે જરાક ધ્યાન રાખો બચ્ચાઓ FI DI કરો તોય વાંધો નથી FI XI કરો તોય વાંધો નથી જો FI XI કરવી હોય તો આ બેન ગુણાકાર અહીંયા કરી નાખવાનું વાર્તા થાય પૂરી અને આપણને સમમાં કીધું જ છે કેટલા સ્ટુડન્ટ છે 40 વિદ્યાર્થીઓ આમાં નથી આપેલી બરાબર ને ઓકે તો આપણે ટોટલ કરી લઈએ 40 થાય કે નહીં 11 ને 10 21 21 ને 7 28 28 ને 4 32 32 ને 4 36 36 ને 3 39 ને 1 40 ડન છે હા કે ના ઓકે તો અહીંયા હું લખી નાખું 40 ઓકે હવે DI એ જ્યાં એઝ્યુમ કરવો હોય ત્યાં કરાય ક્યાં કરવો છે બોલો XI - A પહેલામાં તે હાલો તો પહેલામાં કરીએ એટલે અહીંયા આવશે 0 8 માંથી 3 જાય 5 12 માંથી 3 જાય 9 17 માંથી 3 જાય એટલે કેટલા વધે 14 24 માંથી 3 જાય એટલે 21 જો અહીંયા ઉપર એ એઝ્યુમ કરવાથી લાંબો કઈ ફરક નથી પડતો આંકડા કઈ બહુ નાના નથી થતા એ એઝ્યુમ કરવાનો મકસદ અને હેતુ શું હોય તો કે આ DI ની રકમ નાની મળે કે જેથી ગુણાકાર કરવો ઈઝી પડે સમજાણો હેતુ શું છે આ DI નો આન્સર કેવો મળે નાનો મળે તો હું એવું કરું છું ધ્યાન રાખો એ આ સમમાં ઉપર નથી ધારતો જો એ ઉપર ધારવો હોય તેના કરતા FI XI ની રીત કરી નાખાય કઈ રીત કરી નાખાય તો આપણે FI XI કરી નાખીએ ઈ ખોટી કઈ માથાકૂટ નહીં બાકી ઉપર એ એઝ્યુમ કરીને ફાયદો નહીં થાય સમજાવું 8 માંથી 3 ગયા એટલે 5 આવ્યા અહીંયા 9 આવશે અહીંયા 14 આવશે 21 આવશે 30 આવશે અને 36 આવશે તોય મલ્ટીપ્લાય તો કરવો પડશે ને બરાબર કરવું હોય તો કરી નાખીએ હવે કરી જ નાખીએ હાલો બોલો શું કરવું છે હાલો હું બે રીતે કરાવી દઉં બસ બે રીતે હાલો પેલા FI XI ની રીત કરી નાખીએ કાસમભાઈ અહીંયા ધ્યાન રાખો FI XI એટલે આ બેનો ગુણાકાર 11 તેરી 33 8 દાણ 80 12 સત્તા 84 17 ચોક 68 24 તેરી 96 24 ચોક 96 48 દુ 96 હા 33 તેરી 99 39 એકા 39 ડન છે ઓકે હાલો 3 ને 4 7 7 ને 7 14 ને 1 15 15 ને 6 21 21 ને 9 30 30 ને 9 39 વધી પડી 3 3 ને 3 6 ને 8 14 14 ને 6 20 ને 2 22 ને 6 28 28 ને 1 30 30 ને 8 38 38 ને 2 40 ને 47 ને 3 51 હજી એકવાર કરી લઈએ ભૂલ હોય તો ખબર પડી જાય હે હા અહીંયા ધ્યાન રાખો 3 ને 4 7
7 ને 8 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 9 39. તગડો મૂકી દીધો. 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 38. 38 માં 2 નાખો એટલે 50 ને એમાં 7 નાખો 38 ને 2 નાખો એટલે 40. ઉભા રહ્યો 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 28. હા અહીંયા હાલો 28 માં 9 નાખો એટલે થાય 37. 37 માં પાછા 9 નાખો એટલે 46. 46 માં 3 નાખો એટલે 47, 48 ને 49, 499. બરાબર છે? તારે 499 જ આવે છે ને? હાલો આગળ વ્યા જઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. કેટલા થયા? 499 એના છેદમાં 40. તો એક કામ કરું, 499 ભાગ્યા 4 કરી નાખું. હાલો 499 ભાગ્યા 4, 4 એકા ઓકે. ઉપરથી ઉતાર્યો 9, 4 દુ કેટલા વધે? ઉપરથી ઉતાર્યા 9, ચોકે ચોકે 16 કેટલા વધે? પોઈન્ટ મૂકીને 0, 4 સત્તા 28, 2 વધ્યા, 4 પંચા કેટલો જવાબ આવ્યો? 124 પોઈન્ટ. પણ એક 0 છે ને એટલે આ પોઈન્ટ ને જે છે એ ક્યાં લાવવાનો? અહીંયા. એટલે જવાબ શું આવે? 12.75. સમ થઈ ગયો પૂરો. બરાબર? હા હા કાંઈ આમનામ હાલે, કઈ વાંધો નથી. હાલો કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા તમે 47 ની બદલે 48 લખો તોય વાંધો નહીં, આમનામ રાખો તોય વાંધો નહીં. હાલે ડન છે. હવે આપણે ડીઆઈ વાળી મેથડ કરવી હોય તો કેમ કરાય? તો જુઓ ભાઈ, આ એક્સઆઈ લગી તો સેમ ટુ સેમ. હવે એ ઉપર એઝ્યુમ કરવું એ ઉપર કરી નાખે, જેને વચ્ચે કરવું એ વચ્ચે કરે. વચ્ચે કરવા વાળાને ધ્યાન રાખવાનું કે માઇનસ આવશે, ઉપર કરશો તો માઇનસ આવશે નહીં, એટલે હું ઉપર કરું છું. 0 એમ. ડીઆઈ ની ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a. 8 માંથી 3 જાય એટલે 5, 12 માંથી શું કહે 3 જાય એટલે 9, 17 માંથી 3 જાય એટલે 14, 24 માંથી 3 જાય એટલે 21, 33 માંથી 3 જાય એટલે 30 અને 39 માંથી 3 જાય એટલે 36. હવે કરવાનું fi ડી. અહીંયા ડીઆઈ છે, અહીંયા છે fi. આ બે નો મલ્ટીપ્લાય. ધ્યાન રાખજો 11 ગુણ્યા 0 0. ડન છે. આગળ 10 પંચા 50. જરાક કેજો જરાક. 7 9 63. તમારે જ કહેવાનું છે. 14 ચોક 56, 21 ચોક 84. બરાબર ને? ઓકે. 30 તેરી 90, 36 એકા 36. ડન છે. હાલો હવે આનો ટોટલ કરીએ આપણે. 0 વત્તા 3, 3 ને 6 9, 9 ને 4 10 ને 3 13, 13 ને 6 19, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8, 17 ને 3 20 ને 5 25, 25 ને 9 34, 34 ને 3 37. કેટલા આવ્યા? 339. સોરી 79. ફોર્મ્યુલા મૂકી દઉં. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ડી અપોન સિગ્મા fi. એ કેટલું એઝ્યુમ કર્યું છે આપણે? 3. એ કેટલું લીધું છે? 3. આનો આન્સર એ લીધું આપણે 3, 379. અને આ કેટલું છે સિગ્મા fi? કરી નાખીએ 4 અરે ભાંગાકાર. હાલો 379 ભાગ્યા 4, 4 9 36 વધી જશે. 4 8 32 નહીં, 4 9 36. બરાબર ને? એક વચ્ચે ઉપરથી ઉતાર્યો 9, પછી ચોકે ચોકે 16 કેટલા વધે? 3. પોઈન્ટ મૂકીને 0, પછી 4 સત્તા 28 કેટલા વધે? 2, પછી પાછું મૂકવાનું 0, 4 પંચા ને 20. કેટલો જવાબ આવ્યો? 94. હા કરું બેટા સમજાવું. હવે જુઓ આ 40 હતા એટલે આ પોઈન્ટ જે છે એ અહીંયા લાવવાના ને, એટલે કેટલા આવશે? 9.475. 3 માં 9 નાખો એટલે કેટલા રહે? 9 3 12. એટલે જવાબ કેટલો આવે? 12.475. આ રીત કરો કે આ રીત કરો, આન્સર કેવો આવે? સરખો. બે રીત કરાવી દીધી. આજનો છેલ્લો સમ.
અને આપણું આજનો લેક્ચર ફિનિશ. મધ્યસ્થ ગોતવાનું છે. નીચેનું વિતરણ ધોરણના 30 વિદ્યાર્થીઓ. કેટલા વિદ્યાર્થી કીધા? 30. 30 સ્ટુડન્ટ્સ આપેલા છે, તેનું વજન આપેલું છે, એનો મધ્યસ્થ ગોતવાનો છે. હાલો ઝડપથી અહીંયા CF પેલા ગોતી લઈએ. મધ્યસ્થનું સૂત્ર યાદ છે? શું છે? નો બોલે ની માના હમ. શું છે? M = L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ. હાલો હવે અહીંયા CF કેમ ગોતવાનું તમને ખબર છે? પહેલા મૂકવાના 2 માં 3 નાખો, બધાને જવાબ આપવાનો છે. 5 માં 8 નાખો, હે 13 માં 6 નાખો, 19 માં 6 નાખો, 25 માં 3 નાખો, 28 માં 2 નાખો, તો ટોટલ 30 આપ્યા. તો અહીંયા 30 જ થવા જોવે. જો અહીંયા 30 નો થાય તો સમજવાનું સમમાં કંઈક લોચો. તો સૌથી પહેલા શું કરવાનું? n/2 એટલે 30/2 એટલે આન્સર કેટલો આવે? 15 દુ. અહીંયા ધ્યાન રાખ ભાઈ બહેન. હાલો હવે CF કેમ ગોતવાનો? 15 કરતા પહેલો નાનો નંબર. આમ તો 5 નાનો પણ પહેલો નાનો નંબર કયો છે? 13. CF બેનો ખાસ ધ્યાન રાખજો. આ CF એ નીચેની લાઈનમાં F, એની લાઈનમાં L. ડન છે. ફોર્મ્યુલા L બરાબર 55, n/2 15, CF 13, એના છેદમાં F કેટલું છે? 6. કેટલાનો ગેપ? 10 નો છે, 5 નો છે. ઠીક, તમે કયો એટલે માની જાઉં છું. હાલો 55 પ્લસ 15 માંથી 13 જાય, હે 2 ના છેદમાં ગુણ્યા 2 તેરી થાય કે નો થાય? હાલો 55 એમ નામ વૈધું શું? તો કે 5 ના છેદમાં કરી. હાલો 5 ભાગ્યા 3, 3 એકા કેટલા વધે? પોઈન્ટ મૂકીને. ઓકે 3 6 18 વૈધા કેટલા? એ તો ગાડી આલ્યા જ કરશે. 3 6 18 એટલે 1.6666. તો હું લખવાનું 1.66 નહીં લખવાનું. હું લખવાનું 67 67. 55 માં 1 નાખો એટલે કેટલા થાય? 56.67. સમ થઈ ગયો. ડન. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકના દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક આપણને 18 આપ્યો છે. તો ખુટ્ટી આવૃત્તિ F ગોતવાની છે. શું ગોતવાનું છે આપણે? F ફાઇન્ડ કરવાનું છે. વાંચીએ ક્વેશ્ચન ઇંગ્લિશ મીડિયમ માટે. ધ ફોલોઇંગ ડિસ્ટ્રીબ્યુશન શો ધ ડેઇલી પોકેટ અલાઉન્સ ઓફ ચિલ્ડ્રન ઓફ ધી લોકાલિટી. પછી શું કીધું? ધ મીન ઓફ ધ પોકેટ અલાઉન્ટ ઇઝ 18. મીન આપણને આપી દીધો છે, મધ્યક આપી દીધો છે. ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સી F. મિસિંગ ફ્રીક્વન્સી આપણે ગોતવાનું છે. તો અહીંયા મધ્યક આપ્યો છે એટલે આપણે અહીંયા સૂત્ર મૂકવાનું. શું ફોર્મ્યુલા છે x બાર ની? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે આપણે અહીંયા શું કરવાનું છે ભાઈ? xi. આજનો લેક્ચર જરૂરી નથી 8:30 વાગે પૂરો થાય. બેનો 5 મિનિટ વધારે બેઠજો. મેક્સિમમ સમ કરવાની ટ્રાય કરશું. PDF તમને મોકલી દેશું. પેન્ટેડ વાળાને પેન્ટેડના ગ્રુપમાં, આલ્ફા વાળાને આલ્ફાના ગ્રુપમાં આવી જશે. આવતીકાલે સમ દેખાડવાના છે. આજ લેક્ચર પૂરો થાય એટલે લેસન આપીને તમારે જવાનું છે. જે ન કર્યું હોય 10:30 વાગ્યા સુધી બેઠવાનું છે. યાદ રાખજો. હાલો આગળ વ્યા જઈએ. એટલે ટૂંકમાં આજે બધા સમ પૂરા થાય પછી ઘરે જાશું. xi જેમ ગોતતા થાય એમ કેમ ગોતવાનું? અહીંયા ધ્યાન રાખો. આ બેનો ટોટલ 11 + 13 એટલે કેટલા થાય? 24. 24 ના અડધા 12. હાલો કેટલાનો ગેપ છે જોવો. હે હું 50% જ બોલીશ. 50% તમારે બોલવાનું, અડધું મારે બોલવાનું, અડધું તમારે. 2 નો ગેપ છે. તો આમાં કેટલા એડ કરવાના? 12 છે, એમાં 2 ઉમેરું તો પછી કોઈને કઈ ડાઉટ? ઓકે હવે આપણે ગોતવાનું ui ની ફોર્મ્યુલા xi - a અપોન h. આ નો મૂકીએ તો હાલે? નો હાલે. અડધો માર્ક્સ ઉપાડ લે. ui ની ફોર્મ્યુલા મૂકવાની. બરાબર. હાલો ક્યાં એ એઝ્યુમ કરવાનો? અત્યારે લગી ઉપર કરતા હતા. હવે ઉપર કરીએ તોય હાલે, આન્સર આવી જાય. પણ ઈઝી પડે કે આપણે એ એઝ્યુમ ક્યાં કરીએ? જ્યાં મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યાં, ખુટ્ટી આવૃત્તિ હોય ત્યાં, F હોય ત્યાં. એટલે F છે એટલે 20 ને આપણે એઝ્યુમ કર્યો. સાહેબ મારે ઉપર જ કરવો હોય તો વાંધો નથી, કરી શકાય. પણ ન કરો તો સારું. ડન છે. હાલો આગળ વ્યા જઈએ. તો હવે એ અહીંયા મૂકીએ 0. હવે તમે સંખ્યા રેખા કરતા કે નહીં? નંબર લાઈન અહીંયા 0 મૂકતા, આ બાજુ મૂકતા -1 -2. બસ 0 ના બાજુ 1 અને 2.
તો તમે જુઓ 0 ની પહેલા -1, 0 ની પછી +1. તો એવી રીતના આ લાઈન જે આડી છે એને ઊભી કરી નાખવાની. 0 ની ઉપર -1, -2, -3, -4. 0 ની નીચે 1, 2. મોટા ભાગે છોકરાઓ ક્યાં ભૂલ કરે એ કહી દો. મેં પેપર ચેક કર્યા છે, મને ખબર છે, ધ્યાન રાખો. અહીંયા મૂકે -1, -2, -3 અને -4, એટલે સમ પડે ખોટો. તો યાદ રાખવાનું બેટા, 0 ની આગળ 1, 0 ની એટલે એમ યાદ રાખવાનું 0 ની ઉપર -1 અને 0 ની નીચે +1. કોઈને કઈ ડાઉટ? તો અહીંયા હું આવશે -1, -2, -3 અને કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ખાવ મારા હમ. હાલો આગળ વ્યા જઈએ. એના પછી હવે શું કરવાનું? FI શું કીધું? મને બહુ આવડે નહીં, જરાક શીખવાડજો. FI આ FI વાળી લાઈન. હા બેટા કરી નાખું સોરી. FI આ UI ની લાઈન છે કે નહીં? આ બેનો કરવાનો મલ્ટીપ્લિકેશન, ગુણાકાર. કેમ થાય ભાઈ? તો કે જુઓ 7 ચોક પણ કેવા? માઇનસ. 6 તેરી પણ માઇનસ. 9 દુ પણ માઇનસ. 13 એકા પણ -13. ડન છે. આગળ વ્યા જઈએ. F ગુણ્યા 0, 0. F * 0 એટલે 0. પછી 5 * 1 = 5 અને 4 * 2 = 8. ડન છે. હાલો તો હવે શું કરવાનું ડિયર સ્ટુડન્ટ? ધ્યાન રાખજો બકુડાઓ. પેલા માઇનસ વાળાનો ટોટલ કરવાનો. કોનો કરવાનો? મને આવડે નહીં, જરા કહેજો. 8 ને 8 એમાં 8 નાખો તો બોલો. 24 ને 3 27. વધી પડી 2, 2 કેરી. 2 ને 2 4, 4 ને 1 5 ને 1 6 ને 1 પણ કેવા? ટપો પડી ગયો. માઇનસ વાળાનો ટોટલ કર્યો ભાઈ. આન્સર આવ્યો એ માઇનસ મૂકી દીધો. બીજું કાંઈ નથી કર્યું, ટોટલ જ કર્યો છે. આન્સર આવે એમાં હું મૂકી દીધું માઇનસની સાઇન. કોઈને કઈ ડાઉટ? સમજાણું? હાલો આગળ વ્યા જઈએ. હવે પ્લસ વાળાનો ટોટલ 8 ને 5 13 પણ સાઇન કેવી? પ્લસની, કારણ કે પ્લસ વાળાનો ટોટલ છે. માઇનસ વાળાનો ટોટલ સાઇન માઇનસની. પ્લસ વાળાનો ટોટલ સાઇન પ્લસની. પ્લસ માઇનસ બહુ આવડે નહીં, જરાક કહેજો. 7 માંથી 3 જાય 4, 7 માંથી 1 જાય. સાઇન કઈ? કેમ? પ્લસ માઇનસ માઇનસ, બિગર ડિજિટ સાઇન. ગુજરાતી મીડિયમ વાળા માટે વત્તેવો છે નિશાની. હાલો કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે અહીંયા જુઓ ભાઈ, x બાર સમમાં આપ્યો જ છે. મીન ઇઝ 18, 18 આપ્યો છે ને, મધ્યક મૂકી દઈએ 18. એ કેટલો લીધો આપણે? બહુ આવડે નહીં, બોલજો ભાઈ. વત્તા FI -64. માઇનસ છે એટલે કાઉન્સમાં મૂકવાનું, હા કે ના? સિગ્મા FI નું ટોટલ કરવો પડશે. જાગો, વધારું સ્પીડ. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 35 ને 4 35 ને 40 ને 4 44 પ્લસ F. હાલો વચ્ચે ગાડી અટકાઈ ગઈ, બમ્પ આવી ગયા 2, બરાબર ને? હાલો તો આ બધાનો ટોટલ કેટલો આવ્યો? 44 પ્લસ F. મૂકી દો અહીંયા 44 પ્લસ F. બધા વચ્ચે કેટલાનો ગેપ? 10, 10 નો ગેપ. ઠીક ઠીક. હા મેં કીધું બધા એમ 10 જ લખવાના હોય એમ. હાલો આગળ વ્યા જઈએ. હવે આ 20 પ્લસ છે, આ બાજુ આવે તો 18 20 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 64 એના છેદમાં 44 પ્લસ F ગુણ્યા. કોઈને કઈ ડાઉટ? હાલો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ, 18 માંથી 20 જાય -2, હા કે ના? આ બે ગુણાકાર છે, મલ્ટીપ્લાય છે. આ બાજુ આવે તો ઓ ભાઈ અહીંયા ધ્યાન રાખો ભાઈ, કેફી ભાઈ, મારું ધ્યાન બોર્ડ ઉપર ને અહીંયા હોય. હાલો -64 એના છેદમાં 44 પ્લસ F એમ નમ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે જુઓ 2 કા થાય કે ન થાય? તો વૈધું હું ખાલી. કોઈને કઈ ડાઉટ? આ ડિવિઝન છે, ભાગાકાર છે. આ બાજુ આવે તો કાઉન્સમાં મૂકું 44 પ્લસ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ. કોઈને કઈ ડાઉટ? મને આવડે નહીં. 1 ગુણ્યા 44, 44 પણ કેવા? સમજાણું કે નહીં? 44 એકા 44 પણ માઇનસ. હાલો પ્લસ માઇનસ 1 ગુણ્યા F એટલે શું આવે? F ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હાલો જગતની માલિપા બધાયનું ધ્યાન હોવું જોઈએ. -64 આ બાજુ આવે તો -44 પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ F. પ્લસ માઇનસ 64 માંથી 44 જાય 20. કેટલા વધે? તો અહીંયા લખી નાખો
તો અહીંયા લખી નાખું ધેરફોર તેથી એફ બરાબર સમ થઈ ગયો પૂરો. ડન છે? હા કે ના? ઓકે ફિનિશ. બરાબર છે? હા બોલશું ન સમજણું. મોટા પદની નિશાની 64 મોટો છે એટલે પ્લસ આવે બેટા. વત્તે ઓછે ઓછા નિશાની કોની? મોટા પદની. મોટો 64 છે એટલે પ્લસ આવે. ડન છે? હા બચ્ચા આવી ગયો 20 જવાબ. ગમે એ રીતે હાલે 20 જવાબ આવો જોવે. હા બકુડા બોલ તું. હા નકર અહીંયા એફ મળે ક્યાંથી બેટા? એફ નો મૂકતો, કારણ કે ઈ એફ મૂક્યો એટલે તો એફ મળ્યો. જો ઈ એફ મૂક જ નહીં તો એફ મળે નહીં. સમજાઈ ગયું બેટા? હાલો ડન છે. હજી આ એક જ મિસિંગ ફ્રીક્વન્સી વાળો સમ છે. હવે આગળ કરશું એ કેટલી હશે? 2. જાગોશ બધાય? ઓકે ચલો એના પછીનો સમ બહુ ઈઝી સમ છે, કાંઈ અઘરું નથી. આ મિસિંગ ફ્રીક્વન્સી વાળો નથી. હા આમાં નહીં હોય તો આપણે વજ્ર હોય, ગાલા હોય, માર્વેલ હોય, બધામાંથી આપણે ગોતી ગોતીને કરી લેવું. આ સિમ્પલ સમ છે. હાલો એક હજી છે. આ કેનો છે? મધ્યસ્થનો. મજા આવશે. ચલો જાગોશ બધાય ચોપડી ના જશે, અમુક બાર ના છે. હાલો વાંચી લઈએ સમ. ગુજરાતી મીડિયમ વાળા મારી સાથે વાંચે. શું કીધું? હાલો ઇંગ્લિશ મીડિયમ વાળા શું કીધું? ઇફ ધી મીડિયન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ગિવન બિલો ઇઝ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય. હારો બોલ્યો તો સમજ સારું રહે. હાલો આગળ વ્યા જઈએ. તો મીડિયનની ફોર્મ્યુલા આવડવી જોઈએ. મધ્યસ્થનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ. જો સૂત્ર જ ન આવડતું હોય તો સમ ન આવડે. એના માટે ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. ઓકે કેમ કરશું? તો પહેલા ગોતવાનું CF જેમ ગોતતા થાય એમ. 5 છે એમ નમ, એમાં x નાખો એટલે 5 પ્લસ x, એમાં 20 નાખો એટલે 25 પ્લસ x, 25 માં 15 નાખો કેટલા? સમજાઈશ કે નહીં પ્રતિક? પ્લસ કરતું જવાનું. હવે કોઈ નહીં બોલે. પ્રતિક બોલે 40 પ્લસ x પ્લસ y કર એટલે 40 પ્લસ x ના પાછળ પૂછડામાં પ્લસ y કરીને મૂકી દેવાનું. 40 5 નાખતો તો અહીંયા લખી નાખવાનું 45 પ્લસ x પ્લસ y. અને કુલ આપણને કેટલા આપ્યા? 60. મતલબ ઇઝ ઇક્વલ ટુ કરીને કેટલા મૂકી દેવાના? સમમાં આપ્યું જ છે. ટોટલ કુલ કેટલા આપ્યા છે એટલે ઇઝ ઇક્વલ ટુ કરીને 60. તો અહીંયા x અને y મળી જાય. હા કે ના? કેમ મળે? 45 પ્લસ છે આ બાજુ આવે તો. હા ડાયા છો. હાલો તો x પ્લસ y is equal to 60 minus 45. Therefore x plus y is equal to 50. હા હાલો કોઈને કઈ ડાઉટ? ઓકે સમમાં હવે ગોતવાનું n/2. તો આ જે કુલ આપ્યું ને કુલ એને કહેવાય n. હવે જરૂરી નથી કે સમમાં અહીંયા કુલ લખ્યું હોય. આને આ જ સમ હોય પણ અહીંયા કુલ 60 ન લખે. ગુજરાતી મીડિયમ વાળા માટે ઉપર લખે કે અવલોકનનો સરવાળો 60 છે, અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ઉપર એમ લખે ટોટલ ઓબ્ઝર્વેશન ઇઝ 60. શું લખી શકે? ટોટલ ઓબ્ઝર્વેશન ઇઝ 60. તો n ઇઝ ઇક્વલ ટુ 60 સમજવાનું. અહીંયા જરૂરી નથી કે 60 લખેલું હોય. સમજાણું કે નહીં? ગુજરાતી મીડિયમ વાળા માટે હું લખ્યું હોય? કુલ આવૃત્તિ અથવા કુલ અવલોકન 60 છે. ટોટલ ફ્રીક્વન્સી અથવા તો હું બોલ્યો તો હમણાં સમ ઓફ ઓબ્ઝર્વેશન બરાબર એ કેટલા છે? 60. ઉપર લખેલું હોય એમાંય પૂછાઈ જાય તો કન્ફ્યુઝ થઈ જવાનું નહીં. ટૂંકમાં n છે ભાઈ. તો હવે આપણે આગળ વ્યા જઈએ. બહુ મને આવડે નહીં, તમારે શીખવાડવાનું. શું છે? n/2 છે. એકચ્યુઅલી મને કરવું જોવે ઉપર, પણ મારી આગળ જગ્યા ઓછી છે એટલે હું અહીંયા ઉપર કરું છું. હાલ છે? હાલો અહીંયા બધાને દેખાશે. નીચે કરીશ તો બધાને નહીં દેખાય એટલે અહીંયા નથી કરતો. n/2 60 ડિવાઈડ બાય 2 કેટલા આવે? 30. સોરી f ગોતવાનો અને cf ગોતવાનો. પહેલો સવાલ પેલા CF ગોતવાનું કે L ગોતવાનું? કેટલા ગોતવાના? CF ગોતવાનું. કેટલા CF કહે છે? CF વાળા ઊંચા કરો. ખોટા છે CF વાળા. ગઈકાલ શીખવાડ્યું હતું બહુલક હોય કે મધ્યસ્થ હોય, મોડ હોય કે મીડિયન હોય, મિસિંગ ફ્રીક્વન્સી ખૂટી આવૃત્તિ હોય એટલે પહેલા L શોધવાનું. શું શોધવાનું? L. કેમ ગોતવાનું? તો કે અહીંયા મધ્યસ્થ કેટલો આપ્યો?
બરાબર ને? મીડિયન આપ્યો 28.5, એના કરતા નાનો નંબર લેવાનો. કયો છે? 20. આને લેવાનો L, આ લેવાનો F અને ઉપર લેવાનો ટપો પડી ગયો. બરાબર. મોડ હોય તોય, મીડિયન હોય તોય, બહુલક હોય તોય આમ કરવાનું, મધ્યસ્થ હોય પેલા L જ ગોતવાનો, પછી આગળ કરવાનું. સમજાણું? હવે ભૂલ પડવી ન જોવે. પાછા સમમાં પૂછીશ તો આવડવું જોઈએ. જાગોશ બધાય? હાલો બોલો. મધ્યસ્થ સમમાં આપ્યો કેટલો આપ્યો? 28 પોઈન્ટ. બોલો L બરાબર 20. n/2 ઓકે. માઇનસ CF 5 પ્લસ x. પણ એને કાઉન્સમાં મૂકવાનું. જો કાઉન્સમાં મૂક્યું નહીં તો લોચા. 5 પ્લસ x કાઉન્સમાં મૂકવાનું, કારણ કે 12 માઇનસની સાઇન છે. હાલો આગળ f કેટલા? 20. અને h કેટલા? કેમ 10? 10 નો છે ને ભાઈ? હાલો આગળ. બહુ આવડે નહીં. 0 0 ડન છે. હાલો આ 20 પ્લસ આ બાજુ આવે તો 28.5 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ, આ બ્રેકેટ ઓપન કરું છું, કાઉન્સ ખોલું છું, 5 પ્લસ x છે, અહીંયા માઇનસ છે, કાઉન્સ ખોલીશ એટલે નિશાની બદલાઈ જશે, એટલે અહીંયા શું થઈ જશે? 5 માઇનસ x. અહીંયા સ્ટુડન્ટ્સ આ નથી કરતા એટલે આન્સર નો આવે. સમજાણું? આ માઇનસ છે, કાઉન્સ ખુલ્યું એટલે પ્લસ વાળી જે સાઇન હતી એ કેવી કરી નાખી? માઇનસ. કોઈને કઈ ડાઉટ? હાલો અહીંયા બમ્પ એટલે રાખ્યો કે અહીંયા ભૂલ પડે. આગળ વ્યા જઈએ. મને બહુ આવડતું નથી. અપોનમાં કેટલા બચ્યા? 2. અહીંયા 1 છે એટલે એ કઈ કરવાની જરૂર નથી. આગળ વ્યા જઈએ. 28.5 માંથી 20 જાય તો 8.5. આ બે ભાંગાકાર છે, એ ગોખેલું કહેવાય. આ બાજુ આવે તો એટલે ગુણાકાર. 28.5 માંથી 20 જાય ને તો 8.2 આવે. હવે તું જે જવાબ બોલ્યો ને ગુણાકાર કર્યા પછી આવે. હા ગોખેલ્યા. હાલો 30 માંથી 5 જાય એટલે 25 માઇનસ x. 8.5 ગુણ્યા 2 17. 8 ના ડબલ 16. 0.5 ના ડબલ 1. 16 માં 1 નાખો એટલે આગળ વ્યા જઈએ. ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ x. માઇનસ છે આ બાજુ હવે 17 પ્લસ છે આમાં હવે શું થશે? ઇસ્માઇલ સ્ટેપ બોલ. પ્રતીક આગળ શું આવશે ભાઈ? શું આન્સર આવશે? 25 માંથી 17 જાય કેટલા વધે? એ 25 માંથી 17 નો આવડે, ભલે ખોટું પડે. કાઢ 25 માંથી 17. ધંધો કરતો હોય તો એટલું તો આવડે ને. 25 રૂપિયા આપ્યા, 17 રૂપિયાની દૂધની થેલી હતી, દુકાનવાળા ગલી કેટલા પાછા લેવાના? લે લોચા કર્યા. 25 માંથી 17 જાય 8 વધે. મારા બાપલ્યાવ. હાલો વાંધો નહીં, તું કર માર બાપ, તું કંઈક કર. તું નામ નહીં દુબાડતો મારો ભાઈ. જોજે જીવા દેવો, જીવા જેવો રાખજે. હાલો x મળી ગયો. હવે શું ગોતવાનું? y. આ ઇક્વેશન છે ને. શું ઇક્વેશન છે? x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 15. x ની જગ્યાએ કેટલા? 8 પ્લસ y એમનમ 15 એમનમ 8 પ્લસ છે આમ જાય તો y ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 8. y ઇઝ ઇક્વલ ટુ મોસ્ટ IMP ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય. હવે આ સમની અંદર જો તમે ધ્યાન ન રાખો ને તો તમારા નીકળે ભૂક્કા. એક સમય આવ્યો ત્યાંથી આવ્યો ભાઈ. હાલો પેલા આ સમ એક કરાવી દઉં, પછી આ એક સમ કરાવી દઉં, પછી ઓલાનો એક સમ કરાવી દઉં. આ સમ પેલા એટલે કરાવું કે આ વધારે હાર્ડ છે, એ હમણાં જોશો એટલે ખબર પડી જશે. સમમાં આપણને એમ કીધું છે કે બહુલક એટલે કે મોડ જે છે એ છે 33/1/3. બરાબર. 33 ના 1 ના છેદમાં 3 આવી રીતના આપણને આપેલું છે. હાલો આગળ વ્યા જઈએ. હું જોઈ લઉં આ કેમ કર્યો છે, પછી એવું ન થાય કે જવાબ ન આવે. હાલો એ તો કરશું એટલે રામ જાણે શું થાય. બરાબર. કુલ આવૃત્તિ એટલે કે ટોટલ ઓબ્ઝર્વેશન, ટોટલ ફ્રીક્વન્સી આપણને આપ્યું છે, એ આપ્યું છે 100. તો ખોટી આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. અહીંયા ક્લાસ એટલે કે વર્ગ આપણને આપેલા છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. બરાબર. અને આપણને ફ્રીક્વન્સી આપેલી છે, એ આપેલી છે 7, 12, x, 28, y
અને 9. આ જે સમ છે, જો પેપર કાઢવા વાળો ચા પીધા વગર અને ઘરેથી બાયડી યારે બાંધીને આવ્યો હોય તો આ સમ પૂછી લે, અને પૂછી લે તો બેઝિક મેથ્સ વાળાની ઢેલ ટીપાઈ જાય. શું થાય? હા, તો હવે પહેલું સ્ટેપ સમ સોલ્વ કરીએ. એનું મને આવડે નહીં, તમારે શીખવાડવાનું, તમારે કહેવાનું હું તો ખોટો એવો શકું, મને ક્યાં આવડે, અભણ છું, બરાબર ને? ધ્યાન રાખજો. અહીંયા આપણને આપ્યો 33 1/3, એટલે કે આપણને આ મિક્સ નંબર આપ્યો છે, મિશ્ર નંબર આપ્યો છે. આને પીક્યુ ફોર્મેટમાં આપણે કન્વર્ટ કરવું છે, અંશ અને છેદમાં. તો કેમ કરશું? યાદ છે? 33 તેરી 99, 99 માં 1 નાખો એટલે 100, એટલે શું આવે? 100 ના છેદમાં. ટપો પડ્યો? હજી એક વખત મિક્સ નંબરમાંથી પીક્યુ ફોર્મેટમાં કન્વર્ટ કર્યો, મિશ્રમાંથી અંશ અને પૂર્ણાંક વાળી, અંશ અને છેદ વાળી સંખ્યામાં રૂપાંતર કર્યું. કેમ કર્યું? 3 ગુણ્યા 33 એટલે 99, 99 માં 1 નાખો એટલે 100 એના છેદમાં 3. તો મતલબ એવો કે આ આપણને શું મળી ગયું? ટપો પડ્યો? આગળ વ્યા જઈએ. તમને બધાને બેટા z ની ફોર્મ્યુલા ખબર છે, શું છે? L પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા, જાગોશ બધાય, કુલ અવલોકન, કુલ આવૃત્તિ આપણને આપ્યું. કેટલું આપ્યું? તાનો ટોટલ કરી નાખું, મને આવડે નહીં. 7 અને 12 19, 19 ને 28, તો હવે હું કરી નાખું 28 ને 19, 8 ને 8 16 ને 1 17, 2 ને 1 3 ને 1 4 એટલે 47, 47 માં નોન નાખો એટલે 50, 50 ને 6 56 પ્લસ x પ્લસ y, અને કુલ કેટલા આપ્યા છે આપણને? 100. કોઈને કઈ ડાઉટ? 100 ક્યાંથી લાવ્યો? સમમાં આપેલું જ છે. આ 56 પ્લસ છે, આ બાજુ હોય તો શું થાય? x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 56. Therefore x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ, કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. આપણને બહુલક આપ્યો છે એ 33 આખા અને 1/3 આપ્યો છે. હા, શું છે? ઓલા આપણને દેખાતું નથી. હાલો ભાઈ, નથી દેખાતું એટલે હું ફરીથી કરાવું છું, ધ્યાન રાખો આ સ્ટેપ. હાલો જરાક જોવો. ઓકે ભાઈ, તું છે ને એન્ડ્રેસ ક્યારે જ કર કે જ્યારે સમ પૂરો થઈ જાય. વચ્ચે એન્ડ્રેસ કરીશ તો હું તને બહાર કાઢી નાખીશ, કારણ કે ત્યાં બ્લેક કલરની પટ્ટી આવી જાય જે બીજાને દેખાતું નથી ભાઈ. હાલો અહીંયા ધ્યાન રાખો. હજી એક વખત ભાઈ, જે બે નથી દેખાણું એ બધા બહેનો અને ભાઈઓ જે ઓનલાઈન છે, અહીંયા બે જગ્યાએ ઓનલાઈન હાલે છે. એક છેલ્લા ક્લાસમાં લાઈવ હાલે છે, યુટ્યુબમાં લાઈવ હાલે છે, ને પેન્ટેડમાં લાઈવ હાલે છે, ને અહીંયા બેઠા છે. એટલે એક હારે કેટલી જગ્યાએ ભણેશ? 4 જગ્યાએ છોકરાઓ ભણેશ. ધ્યાન રાખજો. તો જે નથી એમ જાણવું ઈ 3 ગુણ્યા 33 એટલે 99, 99 માં 1 નાખો એટલે 100, એટલે 100 ના છેદમાં 3. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે 3 × 33 એટલે 99, 99 માં 1 8 કરો એટલે 100 અપોન માં 3 એમ. હવે જો અહીંયા ધ્યાન રાખો, તમારે સૌથી પહેલા એલ ગોતવાનું હોય. આપણે હમણાં ચર્ચા થઈ કે મીડિયન હોય કે મોડ હોય, મધ્યસ્થ હોય કે બહુલક, પહેલા ગોતવાનો એલ. કેમાં? મિસિંગ ફ્રીક્વન્સીમાં, ખૂટતી આવૃત્તિમાં. બધાય સમાન નહીં. તો અહીંયા આપણી આગળ હતું 33 આખા. 33 કરતાં નાનું કોણ છે? જુઓ જરા, કોણ છે? 30. હા કે ના? તો ઓકે, અહીંયા લખી નાખું એલ. બરાબર. એલ ની લાઈનમાં શું હોય? F1, એની ઉપર, એની નીચે. ડન છે? કોઈને કઈ ડાઉટ? હજી એકવાર, 33 હતા, એના કરતાં નાના હતા 30, એલ લીધું. એન લાઈનમાં F1, ઉપર નીચે. હા, મારો અવાજ બેહી ગયો પણ તમે લોકો બોલતા નથી, તો ખોટું કહેવાય. બાપલિયાઓ બોલો બોલો બોલો, બધાય બોલો. હવે જે જવાબ નો આપે એની માના હમ. ધ્યાન રાખજો. બોલો. Z એટલે કેટલા મૂકવાનું? 100 ના છેદમાં. હા કે ના? ઓકે. L કેટલા છે? 30 પ્લસ F1 28 માઇનસ F0 x. જાગોશ બધાય? 2 એમ નામ. F1 એટલે 28, F0 એટલે x, F2 એટલે શું? y. જે પૂછ્યું એ બોલો બેટા. ઇન્ટુ h એટલે કેટલા? કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ, કરીએ. ઓકે, આ 30 પ્લસ છે આ બાજુ. હવે તો 100 ડિવાઈડ બાય 3 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 28 માઇનસ x એમ નામ. અહીંયા 2 ગુણ્યા 28, 28 દુ 56, 28 2 are 56, એટલે અહીંયા 56. કોઈને કઈ ડાઉટ? ઓકે, બીજું એક જાદુ કરું છું.
ચલાવ મંગલ અકુબા જાદુગર ધૂમ. હે સાહેબ શું કર્યું? તો કે આ માઇનસ ની સાઇન મેં કોમન કાઢી અને અહીંયા કરી નાખ્યું કાઉન્સ, એટલે આ સાઇન માઇનસ છે એ કેવી થઈ જાય? પ્લસ. ભાઈ નિયમ હોય કોઈ પણ કાઉન્સ હોય બરાબર, એની બહાર માઇનસ ની સાઇન છે, કાઉન્સ ખુલે એટલે અંદરની સાઇન બદલાઈ જાય. એટલે આપણે શું કરીએ? x માઇનસ માઇનસ વાય, આ પ્લસ ની બદલે માઇનસ કરીએ. હવે એનું ઊંધું કરો, કાઉન્સ નથી, આપણે કાઉન્સ કરવું છે. તો કાઉન્સ કરીએ તો આ માઇનસ વાળી કેવી થઈ જાય? ટપો પડ્યો. એટલે અહીંયા મેં માઇનસ ની નિશાની કોમન કાઢી, અહીંયા શું લખ્યું? x પ્લસ. જે આ સ્ટેપ નહીં કરે ને સમનો આન્સર નહીં આવે. આ સ્ટેપ કરવાનું ને લોચા પડી જાય. હાલો ડન છે, આગળ વ્યા જઈએ. અહીંયા ગુણ્યા 10 એમનેમ. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ. શું કરશું? 100 એમનેમ માઇનસ લસા લેવો પડશે, એલસીએમ લેવો પડશે, એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર કરીએ. તો હવે 3 નો ગુણાકાર 30 સાથે, 30 તેરી 90, એના છેદમાં કેટલા મૂકવાના? 3. આ બધું એમનેમ 28 માઇનસ x 56 એમનેમ માઇનસ એમનેમ. ચલાવો મંગલ અકુબા જાદુગર 44. ક્યાંથી આવ્યા? અહીંયાથી. આપણી આગળ હતું કે નહીં? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ, ગોત્યું હતું કે નહોતું ગોત્યું? એટલે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂક્યા? ટપો પડ્યો. આગળ વ્યા જઈએ. ઇન્ટુ 10 એમનેમ. ડન છે. હાલો 100 માંથી 90 જાય, એના છેદમાં આ ગુણાકારમાં 10 છે, આ બાજુ આવે તો ભાંગાકાર. હાલો 28 માઇનસ x એમનેમ 56 માંથી 44, 12 વધે. કેટલા વધે? કોઈને કઈ ડાઉટ? તમને ન હોય તો મને કેમ હોય? 10 10 તો 10 એકા 10 લખી શકાય. તો અહીંયા હું વધ્યું 1 ના છેદમાં 3 બરાબર 28 માઇનસ x, એના છેદમાં ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખીએ. હા કે ના? મને આવડે નહીં તો 12 નો ગુણાકાર કોની હારે? 12 એકા 12. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ 3 નો ગુણાકાર માઇનસ x, બે સાથે કરવાનો ને, એટલે 3 કાઉન્સમાં 28 માઇનસ x ભાઈ. હવે ધ્યાન રાખજો. હા બચ્ચા, હા ડિવાઈડ કરી નાખાય, ડિવાઈડ કરી નાખાય. નો કરાય, તારી વાત સાચી છે ભાઈબંધ. હાલો 12 એકા 12. આ ભાઈએ કીધું નહીં, સાચું કીધું ને કે આગળ લાંબી ગાડી થાત. થેન્ક યુ વેરી મચ. 12 એકા એના છેદમાં 3 બરાબર 28 માઇનસ x. 3 ચોકું, અહીંયા કેટલા વધ્યા? બરાબર માઇનસ માઇનસ x શ્યામ આવે તો 4 પ્લસ શ્યામ જાય તો શું આવે? x ઇઝ ઇક્વલ ટુ 28 માઇનસ 4. તો x ઇઝ ઇક્વલ ટુ, કોઈને કઈ ડાઉટ? x મળ્યો. શું ગોતવાનું? તો આપણી આગળ ઇક્વેશન છે, આમાં મૂકી દઈએ. x નો જવાબ કેટલો આવ્યો? તો આ લખવાનું આની નીચે, પણ મારી આગળ જગ્યા નથી એટલે અહીંયા લખું છું. તો આગળ કરું છું. 24 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 44. 24 પ્લસ છે આમ આવે તો y ઇઝ ઇક્વલ ટુ 44 માઇનસ 24. તો y ઇઝ ઇક્વલ ટુ, સમ થઈ ગયો પૂરો. ક્વેશ્ચન હું ગુજરાતીમાં કરું છું, મારી આગળ ઇંગ્લિશમાં છે. ધ મીન ઓફ ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ઇઝ 125, ઓબ્ઝર્વેશન ઇઝ 22.12. એટલે કે ટોટલ ઓબ્ઝર્વેશન આપણને આપ્યું છે, બરાબર ને? જો ફરીથી મેં તમને કીધું ને ઓબ્ઝર્વેશન લખેલું આવે. શું લખ્યું? ધ મીન ઓફ ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ 125 ઓબ્ઝર્વેશન ઇઝ 22.12. એટલે કે 125 અવલોકનનો મધ્યક 22.12 છે. એટલે અવલોકન, કુલ અવલોકન, એને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ ઓબ્ઝર્વેશન. એ આપણને આપ્યો છે 125. અને સમમાં મધ્યક એટલે કે x બાર એ આપણને આપ્યો છે 22.12. તો આપણને મિસિંગ ફ્રીક્વન્સી, ખૂટી આવૃત્તિ ગોતવાની છે. આજનો છેલ્લો સબ, બરાબર? હજી એક્ઝામ પહેલા આપણે એક ચેપ્ટર હજી એકવાર હું રિવિઝન કરાવીશ, પણ એ ફેબ્રુઆરીની 15 તારીખ પછી હશે. અને તમારું બોર્ડનું પેપર હશે એના આગલા દિવસે કે એના આગલા વીકની અંદર હશે. કારણ કે આ ચેપ્ટર 16 માર્ક્સનું છે, સંભાવના 14 માર્ક્સનું છે. એટલે આજે એક વખત રિવાઇઝ થશે, પણ ત્યાં સુધીમાં તમે બીજા બધા સમ કરી નાખજો. એ લેક્ચરની અંદર તમે આવી રીતના મને ડાઉટ આપશો, એ લાઈવ પણ હોઈ શકે, એનો ફોટો પણ તમે મોકલાવી શકશો, અથવા તમે લોકો મને આવી રીતના ગોતીને આપશો, એ સમ હું કરાવીશ. હું મને આવડતા હોય નહીં કરાવું, તમને નહીં આવડતા હોય હું કરાવીશ, બરાબર? ઓકે, એટલે આવી રીતના ડાઉટ હોય કાઢીને રાખજો. હાલો ક્લાસ, ક્લાસમાં શું છે? 0 થી 4
5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, બે ભેગું બોલવું પડે ને, 24 થી 29, 30 થી 34, 35 થી 39 અને 40 થી 44. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ભેગું એટલે એક ઇંગ્લિશ ને ગુજરાતી. હાલો એફઆઈ આપણને આપ્યું છે 3, 8, 12, પછી ડેશ આપ્યું છે, પછી 25 આપ્યું છે, સોરી 35, પછી 21, ડેશ 6 અને 2. હવે તમને એમ થાય સાહેબ આમાં F1 F2 X કે Y એવું કઈ આપ્યું નથી, તો તમે ગમે એ લખી શકો, ખાલી જગ્યા ડેશ આપ્યું હોય તો બોલો શું લખું છે ડેશ ની જગ્યાએ? XY. તો અહીંયા લખી નાખું X, અહીંયા લખી નાખું Y. એક્ઝામમાં તમારે AB લખવું તો AB લખી નાખો, F1 F2 લખવું તો એ લખી નાખવાનું, જે લખવું એ લખાય. હવે અહીંયા આપણને મધ્યક આપ્યો છે x બાર. x બાર ની ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા અપોન ગુણ્યા h. ઓકે, બહુ ડાયો. હું કહું છું કે મારું બધે ધ્યાન હોય. હાલો અહીંયા ધ્યાન રાખો. ડન છે. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. તમે મારી સામે 55 બેઠા છો, 5000 બેઠા હોય, કોઈ ખૂણામાં કંઈક કરતો હોય તો મને ખબર પડી જાય, એટલે જરાય ચિંતા નહીં કરવાની. મારી હોય એક એક થોબડા ઉપર ધ્યાન હોય, કેટલા બગાસા ખાધા એ મને ખબર હોય, એટલે સમજી જાઓ. હાલો આગળ વ્યા જઈએ. સમજાણું ને અબુ? એટલે ધ્યાન રાખજે. fi એ સાહેબ એવું ક્યાં નામ બોલો છે કે આમ નામ સમજી જાઓ કા. હાલો આગળ વ્યા જઈએ. કેમ ગોતવાનું? સોરી xi ગોતવું પડશે ને. હાલો શું કરશું? 0 થી 4. હવે જરાક સમજો, આ સમ જે છે 0 થી 4 એટલે 4, એને ભાંગ્યા 2 કરો એટલે 2 આવે, એને આમ કરો એટલે તમારા મોતિયા મરી જાય. હું મરી જાય? બરાબર. જો આમ કઈ વાંધો નથી, આ સતત નથી એટલે કન્ટિન્યુઅસ ક્લાસ નથી, અસતત છે. તને સતતમાં ફેરવવા પડે, કન્ટિન્યુઅસ કરવા પડે. તો શું કરવાનું? કરવાની જરૂર નથી, ખાલી લખી અહીંયા સમજાવું છું. આગળથી 0.5 કાઢો એટલે -0.5 અને પાછળ 4 માં એડ કરવાનું એટલે શું થાય? 4.5. તો 4.5 માંથી 0.5 કાઢો તો 4 જ વધે. 4.5 માંથી 0.5 કાઢો એટલે કેટલા વધે? 4 જ વધે. 4 ના અડધા કેટલા થાય? 2 જ થાય. પણ આવું ક્યારે કરવાનું? જ્યારે બહુલક હોય અને મધ્યસ્થ હોય, એટલે કે મોડ હોય ને મીડિયન હોય. મીનમાં એવું કરવાની જરૂર નથી, મીનમાં હાલે જવાનું. પણ ધ્યાન રાખવાનો ગેપ કેટલાનો કયો? હાલો 4 નો ગેપ. કેટલાનો ગેપ? બધાય બોલો કેટલાનો ગેપ? નો બોલે ની માના આમ કેટલાનો ગેપ? ખોટું, 5 નો ગેપ છે. કેમ? 0 થી 4 તો 0 ય ગણવાનો ને 4 ય ગણવાનો. 0 1 2 3 4 કેટલા છે? 5 નો ગેપ છે બેટા. 5 થી 9 તો 5 થી ગણો 5. કેટલાનો ગેપ? એટલે કે 5 ગણાય 9 માં ગણાય. ઓલું 0 થી 5 હોય કે નહીં, તો એકચ્યુઅલી એમાં 5 નો ગણવાનું હોય, 0 થી 4 જ ગણવાનું હોય. 0 થી 5, 5 થી 10 તો આપણે 5 નો ગેપ. બરાબર. પણ 5 નો એટલે કે એમાં 5 નથી ગણાતો. જોવું જ જો. 0 1 2 3 4 5 થઈ ગયા. તો આ પાંચડો તો કે ઈ આપણે હેઠે ગણીએ, હેઠે 5 થી ગણીએ. 5 6 7 8 9 10ડો તો ઈ હેઠે ગણાય. આવું આવશે 11મા ધોરણમાં. ક્યાં આવશે? થી વધુ ને થી ઓછામાં આવશે ઘણા બધા સમ. સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્રની અંદર 3જું ચેપ્ટર પણ ઈ આવશે, ક્યાંક જોશું. બરાબર. હશું તો કરશું. બરાબર ને. હાલો આગળ વ્યા જઈએ. તો હું વિયો ગયો તો કેમ કરાવીશ હવે? એટલે એલા એમ નથી જવાનું. એલા મારા નાના છોકરા છે એવું વિચાર શાળા. તને એવો જ વિચાર આવે ક્રિસ શાળા. હાલો ચલો કોમેડી જસ્ટ તમે ફ્રેશ થઈ જાઓ એટલા માટે. હવે શું છે ભાઈ? તો તમને ખબર પડી ગઈ ને બેટા કેટલાનો ગેપ? કેટલાનો? તો હવે 5 એડ કરવાનો ને. તો 2 માર્યા, એમાં માર્યા નહીં મળ્યા, એમાં 5 એડ કરો તો 2 માં 5 7, પછી કોઈને કઈ ડાઉટ? હવે UI xi માઇનસ a એના છેદમાં h. જાગો. ક્યાં એ લેવાનો? પેલી મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યાં, પેલી ખૂટતી આવૃત્તિ હોય ત્યાં. તો ક્યાં છે? અહીંયા x છે.
તો અહીંયા લઈ લઈએ એ, અહીંયા લઈએ એની ઉપર, પછી હા કે ના? કઈ આવડે ન આવડે એટલું આવડે, હા કે ના? એફઆઈ આવડવા, યુઆઈ આવડવા, 3 તેરી -9, બરાબર. 8 દુ -16, 12 એકા -12, x ગુણ્યા 0 0, 35 એકા 21 દુ y ગુણ્યા 3. તો હવે આ 3y છે ને એનું કરી નાખું બોકસ. હું લેવાય આપણે સમજીએ આગળ. 6 ચોક 24, બરાબર ને, અને 2 પંચા 10. બોકસ એટલે કર્યું કે ભાઈ જ્યારે આ પ્લસ વાળાનો ટોટલ કરીએ ત્યારે આ 3 એમાં એડ થઈ જવો જોઈએ નહીં. 3 ઉમેરવા નથી, 3 અલગ રાખવાનો છે. એટલે એ ભૂલમાં 3 ગણાઈ જવો જોઈએ નહીં, એટલે બોકસ કર્યું. સમજાણું? તો આપણે એક સમાવો કર્યા ને. હાલો માઇનસ વાળાનો પેલા પ્લસ કરવાનો. બોલો 9 ને 6 15, 15 ને 2 17, વધી પડી 1 1 2 ને 3 37. પણ કેવા નો બોલે ની માના હમ કરવાનો પ્લસ જ છે, ખાલી જવાબ માઇનસમાં મૂકવાનો. હવે આનો 5 ને 2 7, 7 ને 4 11, વધી પડી 1 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 3 11. 3 નહીં કરવાના, હું ભૂલી ગયો, કરવાના કે નહીં? ઠીક, આ તો ભૂલાઈ જાય ભાઈ. હાલો 1 ને 3 4, 4 ને 4 8 ને 2 10 ને 1, અને પાછળામાં 11 ને એટલે આ મૂકવાનું ને 11. હા, આવું આવડે નહીં ભાઈ. 11 અહીંયા પ્લસ, અને પાછળ પૂછડામાં મૂકવાનું 3y. પ્લસ નથી કર્યા ને એટલે પાછળ મૂકી દેવાનું પૂછડામાં. ક્યાં મૂકી દેવાનું? હાલો ડન છે. તા 111 હરખા લખી નાખું બાપલિયા. હાલો કોઈને કઈ ડાઉટ? હાલો હવે પ્લસ માઇનસ મને આવડે નહીં. 37 માંથી તો 111 જાય નહીં, તો ઊંધું કરવું પડશે. આપણે શું કરવું પડશે? 111 માઇનસ 37. 7 માંથી 1 જાય એટલે નો. હવે જાય જ નહીં. હું જાય. હાલો અહીંયા 0 અને અહીંયા 1 આવે એટલે 11. 11 માંથી 7 જાય એટલે 0 માંથી 3 જાય, નો જાય એટલે અહીંયા 0 થઈ જાય, અહીંયા 10 થઈ જાય. 10 માંથી 3 જાય તો કેટલો જવાબ આવ્યો? 74. પ્લસ કે માઇનસ? કેમ? મોટા પદની બિગર ડિજિટ સાઇન. હાલો પાછળ પૂછડામાં 3y એમનેમ. કોઈને કઈ ડાઉટ? પૂછડું એમનેમ લબડાવવાનું. આગળ વ્યા જઈએ. જગતની માલિપા બેઠેલા લોકો જરાક જવાબ આપજો. હું અભણ. x બાર આપ્યો સમમાં? કેટલો આપ્યો? 22.12. એ કેટલો લીધો આપણે? 17. હા કે ના? FIUI 74 પ્લસ 3y સિગ્મા FI. સિગ્મા FI એટલે કે આનો સરવાળો. સમમાં આપ્યો ટોટલ અવલોકન. આને કહેવાય સિગ્મા FI. આ કરવા જવાનું નહીં, આ મૂકવાનું 125 નકર જવાબ નહીં આવે. h કેટલા? 4. કેટલા? હજી હમણાં સમજાવું. કેટલાનો ગેપ છે? 5 5 નો, એટલે અહીંયા 5. તો પેલા કટ અહીંયા જ થાય. 25 5 નાના બાવ નહીં આવડે, હા કે ના? ઓકે 17 પ્લસ છે આ બાજુ. હવે તો 22.12 માઇનસ 17. અહીંયા 74 પ્લસ 3y એના છેદમાં 22 માંથી 17 જાય એટલે 5 વધે, એટલે હું આવે 5. હા કે ના? હવે આ 25 ભાગાકાર છે આ બાજુ. હવે તો ઇઝ ઇક્વલ ટુ 74 પ્લસ 3y. કોઈને કઈ ડાઉટ છે આમાં? આગળ વ્યા જઈએ, જરાક ધ્યાન રાખો. ચલાવો મંગલ અકુબા જાદુગર. 512 ના છેદમાં 100 કેમ આવ્યા? પોઈન્ટ પછી 2 આંકડા છે ને. હાલો ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ આ બધું એમનેમ 25 ચોકું. હવે 512 ભાગ્યા કેટલા કરવાના? કરી નાખો અહીંયા. મને આવડે નહીં. 512 ભાગ્યા 4. 4 એકા 4. 5 માંથી 4 જાય 1. ઉપરથી ઉતાર્યો 1. 4 દુ કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યા 2. 4 અઠ્ઠા કેટલો જવાબ આવ્યો? 100 ને ઇઝ ઇક્વલ ટુ 74 પ્લસ 3y. 74 પ્લસ છે આ બાજુ. હવે તો 128 માઇનસ 74 ઇઝ ઇક્વલ ટુ 3y. હા કે ના? 128 માંથી 74 તો 8 માંથી 4 જાય એટલે 4. 12 માંથી 7 જાય એટલે 5. આ 3 ગુણાકાર છે. આ બાજુ તો ભાગાકાર. હજી એક વખત 128 માંથી 74 જાય એટલે 54.
3 ગુણાકારમાંથી લઉં છું ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ વાય. હાલો 18 તેરી 18 3 54 એટલે y નો આન્સર કેટલો મળી ગયો ભાઈ 18. કોઈને કઈ ડાઉટ? હવે હું ગોતવાનું x ગોતવાનું ને, તો હાલો હવે આનો ટોટલ કરી નાખીએ. જાગોશ બધાય? અહીંયા આવડતું નથી મને. 3 + 8 11 ને 12 23 23 ને 35 તો 35 માં 20 નાખો એટલે 45 55 ને 2 નાખો એટલે 57 57 57 માં 1 નાખો એટલે 58 58 ને હજી એક વખત 8 ને 3 11 11 ને 12 તો કે 11 ને 11 22 ને 1 23 23 ની અંદર 35 નાખો એટલે 58 થઈ ગયા. કારણ કે 23 માં તમે 5 નાખો એટલે 28 ને 28 માં 30 નાખો એટલે 58 58 ને 1 નાખો એટલે 59 અને 20 નાખો એટલે 69 79 માં 6 નાખો એટલે કેટલા થયા 85 85 માં 2 નાખો એટલે 87 પ્લસ x પ્લસ હા કે ના. પણ ટોટલ સમમાં આપ્યા કેટલા થાય લખી નાખું ઇઝ ઇક્વલ ટુ 87 પ્લસ છે આ બાજુ આવે તો x 125 માઇનસ તો x પ્લસ y માઇનસ કરો પાકું 125 માંથી કરી જ નાખીએ. હાલો તમારું સાચું હશે પણ મને નથી આવડતું. હાલો 15 માંથી 7 જાય એટલે 8 11 માંથી 8 જાય એટલે 3 એટલે 38. ડન છે. x મળ્યો છે પણ x કેટલો મળ્યો ઠીક. y મળ્યો કેટલો મળ્યો 18. મૂકી દો x પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ 38. 18 પ્લસ છે આમ આવે તો x ઇઝ ઇક્વલ ટુ 38 માઇનસ 18 તો x ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? સમ થઈ ગયો. Painted, Painless Learning.